હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર બ્લોગ. ચલો હું વિશુ બે રેડી થઈ ગયા છીએ. હવે કંઈક કરશું. આમ જો તો વિશુ હાય કહી દે તો. હાય હાય. ચાત છે ને અમારા રીમા ભાભી છે ને પાઉંભાજી બનાવે છે, તો એની તૈયારી કરે છે. તો ચાલો પાઉંભાજીની રેસીપી આજ તમને બતાવી. તો અમે એટલી વાતો કરતા હતા ને કે અમે એને બ્લોગ બનાવવાનું ભૂલી ગયા, પણ રીમા ભાભીએ વઘાર તો કર્યો છે. હવે પાઉંભાજીનો મસાલો નાખશું અને અમે જે શાકભાજી બાકી તો મારા સુમન માસી વાસણ ઉટકે. શું કરો તમે? મમ્મી એમ કે છે ડુંગળી ટમેટા જે નાખ્યું બોલો. નહીં તો હવે શું થઈ તો ગઈ. પણ આમાં તમે શું નાખ્યું ઈ કયો? રીમા ભાભી તમે આમાં શું શું નાખ્યું ઈ કયો? રીમા ભાભી બહુ દાંત આવે આમ છો. પેલા સિંગ તેલ મૂક્યું છે, પછી અમે જીરું નાખ્યું છે આખું થોડું, પછી ડુંગળી નાખી છે. ડુંગળી એકદમ થઈ જાય લાલ, પછી એમાં ટમેટા નાખ્યા છે. હા પછી હાલો બસ શાક ડુંગળી અને બતાવી ટમેટાને અમે થોડું હલાવી અને મિક્સ કર્યું છે. એમાં હળદર અને મીઠું નાખી અને થોડું પાકવા દીધું છે. પછી એમાં ચટણી નાખી છે. ચટણી નાખી ઓ મારા ફોનમાં વરાળ આવી ગઈ છે. પાઉંભાજીનો મસાલો નાખ્યો છે અને અમે પોરબંદર સ્ટાઈલ કરીએ ને, પોરબંદર સ્ટાઈલ કરીએ ને એમાં અમે પાલક નાખીએ, પણ આજે અમે રાજકોટ સ્ટાઈલ કરી છે એટલે અમે પાલક નથી નાખી. તો એકવાર અમે નેક્સ્ટ ટાઈમ તમને ઈ પણ બતાવશું. એકવાર અમે પોરબંદર સ્ટાઈલ બતાવશું. આ પોરબંદર સ્ટાઈલ નથી, આ હા રાજકોટ સ્ટાઈલ. બીજી વખત એવું બનાવશું. જે તમારે શીખવું હોય ને ઈ તમે અમને કહેજો બ્લોગમાં, ઈ અમે બધું બનાવશું અને તમને શીખવાડશું. ફૂડ બ્લોગિંગ ચાલુ કરશું કા? જો મારી આ પાઉંભાજી રેડી થાય છે. આ શું ખીચડી મૂકી છે અને આ શું છે? અમે શાકભાજી બધું બાફ્યું છે. ભાજી માટે શાકભાજી બાફ્યું છે. આ ડુંગળી ટમેટા કટિંગ થઈ ગયા છે. આ કોથમરી કટિંગ કરીને રાખી છે અને આ પાઉંભાજીનો મસાલો છે. તો ચાલો આપણે બનાવીએ પાઉંભાજી. જો આ રીમા ભાભીએ છે આપણે બધા શાક બોઇલ કર્યા હતા એ બધું આમાં જો મિક્સ કર્યું છે અને હવે આપણી ભાજી રેડી થાય છે. અમને રસોઈ બનાવવાનો તો બહુ શોખ છે. તમે જ્યારે જે કહેશો એ અમે બનાવશું, કેમ કે રસોઈ બનાવવામાં તો માસ્ટર છે. રાત્રે 3 વાગે ઉઠીને કોક કહે કે આ જમવું છે તો અમારી કોઈ દિવસ ના જ ન હોય. પછી ભલે સ્વીટ હોય કે ફરસાણ હોય કે કાંઈ પણ, આપણે એક દી આ કોકો ને એવું બનાવવું છે. આપણે બનાવશું બધું. હવે એવું કંઈક ચાલુ કરશું. ચાલો અત્યારે તો ફિલહાલ પાઉંભાજી રેડી થાય છે. તો ફાઇનલી અમારી પાઉંભાજી રેડી છે ને મારા રીમા ભાભીએ બનાવી છે. તો ચાલો પછી ટેસ્ટ કરીને કહેશું, બધાના રિવ્યુ લેશું કે કેવી બની છે. શું આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ લેવો? આઈસ્ક્રીમ શેમાં હોય? ક્યાં આઈસ્ક્રીમ? અમે ત્રણેય નીકળ્યા હતા પાઉં લેવા. બધા પાઉંભાજી રેડી. તો વિશુભાઈ જ્યાં ને બિસ્કિટ ખાઈ. તો ચાલો ઘરે જઈએ. વિવેકભાઈ કેવી બની છે ભાજી? કેવી બની છે પાઠભાઈ? છો કેવું કે રીમા ભાભી સાચું કયો કેવી બની છે? કેવી બની છે તરુ ભાજી? તારો તમે આવ્યા પહેલા તો બની ગઈ હતી ભાજી, કે મારો હાથ હોય ને તો સારી જ બને. ઓ ખાય છી. શું બાબા જવાનું? સીટ જવાનું? એમ નહીં, સીટ જવાનું એમ કે. શું પી છો? ઉધરસ આવે તોય શું પીવા છો? ટ્રેન નીકળીને આમ જો ટ્રેન જોવા ઉભા રહ્યા અમે. અને એ ક્યાંની રીમા ભાભી? પોરબંદરની ટ્રેન હો. આમ જો ઓલા ક્યાં ઠેઠ લઈ ગયા જો. ઘરેથી નીકળ્યા અને આવી ગયા તા ગોલો ખાવા માટે. ગોલા ખાવાનું છો. હું ગોલો નથી ખાતી એટલે મારા માટે ધરું જેલી લઈ આવ્યો. જો ગોલા આવી ગયા છે. શું નહીં, મીઠું મીઠું તો બધું બહુ ભાવશે હો. જો મેં મારો ફેવરેટ કોન લઈ લીધો છે.
અને છે ને વિસુ માથે સ્કીમ થઈ ગઈ છે, ખાલી કોણ દઈ દીધો ફચાકડા. તો હું આવી ગઈ છું ઘરે અને ચલો આજના બ્લોગ માટે આટલું જ, અને મળે ફરીથી નવા બ્લોગ સાથે નવા દિવસમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.